નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલમાં આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયના જે વિભાગ સીના પ્રથમ પરીક્ષા માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે એમની વાત કરવાના છીએ। તો આ વિડીયોને તમે સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો અને સંપૂર્ણ પીડીએફ ફાઇલ મેળવવી હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર મેં લિંક તમને આપી છે। ઓકે, વધારે સમય ન લેતા આ વિડીયોની શરૂઆત કરીએ। તો વિભાગ સી ની અંદર પહેલો જ આઈએમપી પ્રશ્ન છે કે સંસ્કૃતિમાં કઈ બાબતનો સમાવેશ થાય છે। બીજો પ્રશ્ન, પશ્ચિમીકરણમાં કઈ ત્રણ બાબતનો સમાવેશ કરવામાં આવે છે। ત્યાર પછી સામાજિક પરિવર્તન એટલે શું। એના પછી ચોથો પ્રશ્ન છે, ભારતમાં નિકાસ વૃદ્ધિ કેમ ધીમી થઈ ગઈ છે। ત્યાર પછી 5 નંબરનો પ્રશ્ન, સંસ્કૃતિકરણની પ્રક્રિયા શાથી દ્વિમાર્ગી છે। ત્યાર પછી 6 નંબરનો પ્રશ્ન, સામાજિક અને સાંસ્કૃતિક પ્રક્રિયાઓ કઈ બાબત જોવા અને સમજવામાં ઉપયોગી છે જણાવો। એના પછી આદિમ જાતિઓમાં યુવા ગૃહો કયા કાર્ય કરે છે। ત્યાર પછી 8 નંબરનો પ્રશ્ન, ભારતની કોઈ 4 આદિમ જાતિના નામ આપો। ત્યાર પછી ભારતની આદિમ જાતિને ભાષાકીય દ્રષ્ટિએ મહત્વના કયા 3 ભાષા કુટુંબો સાથે વર્ગીકૃત કરવામાં આવે છે। એના પછી મંડલ કમિશનને કઈ કામગીરી સોંપવામાં આવી હતી। એના પછી અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ કઈ છે। એના પછી આદિમ જાતિઓ કઈ કઈ ગૂઢ શક્તિઓમાં શ્રદ્ધા ધરાવે છે એ જણાવો। એના પછી ડૉક્ટર યોગેન્દ્ર સિંઘના મતે સશક્તિકરણનો અર્થ સમજાવો। ત્યાર પછી 14 નંબરનો પ્રશ્ન, મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપો। અને 15 નંબરનો પ્રશ્ન છે, ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું હતું જણાવો। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ। તો 16 નંબરનો પ્રશ્ન તમારી સામે છે કે મહિલા સશક્તિકરણના સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે શું કહ્યું હતું। એના પછી મહિલા કલ્યાણલક્ષી કાનૂનના કોઈ પણ 5 નામ આપો। ત્યાર પછી મહિલાઓના શારીરિક અને માનસિક વિકાસ માટે મહિલા ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં કઈ યોજનાઓ છે એ ઘડવામાં આવે છે એ જણાવો। ત્યાર પછી 19 નંબરનો પ્રશ્ન, રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આપો। 20 નંબરનો પ્રશ્ન, ભારતમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે। એના પછી 21 નંબરનો પ્રશ્ન છે, સમાનતાના અધિકારમાં કાયદા દ્વારા કયા પ્રતિબંધ મૂકવામાં આવેલા છે। 22 નંબરનો પ્રશ્ન, ભૌગોલિક વિવિધતાએ લોકોને જુદી જુદી પરિસ્થિતિઓમાં એકતા સ્થાપિત કરવાનું કઈ રીતે શીખવ્યું છે। 23 નંબરનો પ્રશ્ન, ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડો કયા કયા છે। 24 નંબરનો પ્રશ્ન, ભારતીય ખોરાકમાં કઈ કઈ વિવિધતા જોવા મળે છે। ત્યાર પછી 25 નંબરનો પ્રશ્ન, આદિવાસીઓના ગીત, સંગીત અને નૃત્ય કલાની સમજૂતી આપો। 26 નંબરનો પ્રશ્ન, નગર સમુદાયમાં વ્યક્તિ એકલાપણું શાથી અનુભવે છે। 27 નંબરનો પ્રશ્ન, ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કયા કયા છે એ જણાવો। એના પછી 28 નંબરનો પ્રશ્ન, જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ આપેલી ગ્રામ સમુદાયની વ્યાખ્યા આપો। 29 નંબરનો પ્રશ્ન, પારસી સમુદાયની સમજૂતી આપો। અને છેલ્લો પ્રશ્ન છે, લોક સંસ્કૃતિના ઉદાહરણો આપો। તો આટલા પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમને વિભાગ સી ની અંદર પૂછાઈ શકે એવા હતા। આશા રાખીશ કે આજનો આ વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરો। મળીએ દોસ્તો આવા જ નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।